આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ખાટી મીઠી. એના માટે મેં આ 1.5 વાડકી દાળ લીધી છે, એને ધોઈ નાખી છે. હવે એને કુકરમાં આપણે બાફવા મૂકીશું. એમાં 1 ટામેટું નાખીશું બાફવામાં જ. આ સિંગદાણા અને આ લીલા મરચાં છે, એ પણ બાફવામાં જ નાખી દઈશું. આ 1 ચમચી મેથીના દાણા છે. હવે એને 3 થી 4 સીટી વગાડી લઈશું. આ આપણી દાળ બફાઈ ગઈ છે. હવે એને આપણે ગ્રાઇન્ડર ફેરવી લઈશું. હવે એમાં ગ્રાઇન્ડર ફેરવી દઈશું. દાળને વલોવી દઈશું. તપેલીમાં તેલ મૂકીશું અને દાળનો વઘાર કરીશું. હવે જીરું નાખીશું. આ લાલ મરચાં છે વઘારના, એ નાખ્યા. હવે સહેજ હિંગ નાખીશું અને સહેજ હળદર અને આ 1 ચમચી લાલ મરચું. મીઠું નાખીશું 2 ચમચી. મીઠું પ્રમાણસર નાખીશું. ગોળ નાખીશું. હવે એને 10 થી 15 મિનિટ ઉકળવા દઈશું. આ આપણી દાળ હવે ઉકળી ગઈ છે. હવે એમાં આપણે 1 લીંબુ નાખીશું. એમાં લીલા ધાણા નાખીશું. આપણી દાળ હવે બની ગઈ છે. આ આપણી દાળ બનીને તૈયાર છે. આવા જ રોજ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણામાં.